હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું આપનો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો સૌથી પહેલાં તો હર હર મહાદેવ બધાને. તો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી આજે તો એવું કંઈ વ્લોગ બનાવવાનું કંઈ નક્કી નહોતું, પણ અત્યારે હાલ હું છું જુનાગઢ મારા ઘરે. અને જે અત્યારે વરસાદ આવી રહ્યો છે, ધોધમાર વરસાદ આવી રહ્યો છે, અને જે વીજળી બી ગાજી રહી છે, આપ મે બી સાંભળી બી શકતા હો. પણ હું તમને હમણાં થોડી વારમાં બતાવું કેવો વરસાદ આવી રહ્યો છે. કારણ કે અત્યારે રાતના વાગ્યા છે 7:30, અને જે વરસાદ આવી રહ્યો છે ખૂબ જ ખતરનાક વરસાદ આવી રહ્યો છે. રોડ પર પાણી જતું થઈ ગયું છે. અને જોઈએ, તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે કેવી વીજળી બી ગાજી રહી છે. આ જો વરસાદ અત્યારે જે આવી રહ્યો છે, જો વીજળી, જોવો જે વીજળી ગાજી રહી છે, જો કેવી વીજળી ગાજી રહી છે. બાદલડી તું વીન વેર પે ઘડીક નાચી લે રંગ મોરલા. જો તો ફ્રેન્ડ્સ, અત્યારે વરસાદ ખૂબ જ આવી રહ્યો છે. અને ચાલો હું તમને રોડ પર દેખાડું કે વરસાદ કેવો આવી રહ્યો છે. કારણ કે વીજળી તો તમે જોઈ કે ખૂબ જ ગાજી રહી છે. તો રોડ પર હવે બતાવું કે કેવો વરસાદ આવી રહ્યો છે. ચાલો. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે જે વરસાદ આવી રહ્યો છે, જે વીજળી ગાજી રહી છે, જો ખૂબ જ ધોધમાર વરસાદ આવી રહ્યો છે જુનાગઢમાં. જુઓ, પાણી ભરાઈ ગયું છે બધે. પાણી ભરાઈ ગયું છે બધે. તો ફ્રેન્ડ્સ, અત્યારે જુનાગઢમાં તો ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. જો હું ને મારી મમ્મી અત્યારે ઊભા છીએ બહાર રોડ પર, જે વરસાદ ચાલી રહ્યો છે જોવા માટે. શું કે મમ્મી, કેવો ચાલે છે વરસાદ? અત્યારે બહુ જ પાણી ભરાઈ ગયું છે બધે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વરસાદ. અમારો લાલિયો જો વहाँ ઊભો છે. અમે છત્રી લઈને બહાર ઊભા છીએ, જોવા માટે આવી ગયા કે કેવો વરસાદ આવી રહ્યો છે. જુઓ, અત્યારે જુનાગઢમાં તો મુશળધાર વરસાદ ચાલી રહ્યો છે. અને મારા પપ્પા અત્યારે દુકાને બેઠા છે. તો તમને દેખાડું મારા પપ્પા. તો આ છે મારા પપ્પા. શું કે પપ્પા, જુનાગઢનો વરસાદ? તો આ છે અમારી દુકાન. તો ફ્રેન્ડ્સ, અત્યારે તો વરસાદ તો બહુ આવી રહ્યો છે, અને હું અત્યારે જઈ રહ્યો છું બહાર આટો મારવા. તો ચાલો હું તમને બતાવું. ચાલે તો જો ફૂલ વરસાદમાં હું અત્યારે જઈ રહ્યો છું છાશ લેવા. કારણ કે હવે વરસાદ હોય અને ઘરે ભજીયાનો પ્રોગ્રામ ના બને એવું તો શક્ય જ નથી. તો ઘરે બની ગયો છે ભજીયાનો પ્રોગ્રામ. તો ભજીયા ખાવા માટે અત્યારે હવે હું જઈ રહ્યો છું છાશ લેવા. આ છે અમારા સ્વામી મંદિરનો ગેટ.
અત્યારે અંધારું બી ફૂલ છે, કારણ કે વરસાદ આવી રહ્યો છે તો અંધારું તો થઈ જ જાય. ખાસ મળવી મુશ્કેલ છે, પણ જોઈએ શું થાય. જો અત્યારે વરસાદમાં બધા નાહવા માટે નીકળી પડ્યા છે. છાશ છે, છાશ આપણે 2 અને દહીં એક દહીં ને બે છાશ. કઈ અમૃતની એક કઈ છાશ ચોરસમાં છે. હા આપી દો. કેટલા ફાઇનલી છાશ મળી ગઈ છે અને હવે આપણે પાછા ઘરે જઈ રહ્યા છીએ. આ જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર, મુખ્ય મંદિર છે જુનાગઢનું જે સ્વામિનારાયણ મંદિર. ધોધમાર મુસળધાર વરસાદ. ફ્રેન્ડ્સ, બહુ જ ધોધમાર વરસાદ આવી રહ્યો છે. હું છત્રી લઈને ગયો છું ઘરેથી, તો બી હું અત્યારે ભીંજાઈ ગયો છું રસ્તા. તો ફ્રેન્ડ્સ, અત્યારે ખૂબ જ જોરદાર વરસાદ આવી રહ્યો છે જુનાગઢમાં, અને હું છત્રી લઈને ગયો છું બહાર, તો બી હું પલળી ગયો. તો ખૂબ જ ધોધમાર વરસાદ આવી રહ્યો છે, અને તમે જોઈ બી શકો છો કે કેટલી વીજળી ગાજી રહી છે. ચાલો હું તમને વીજળી બી દેખાડી દઉં જે ગાજી રહી છે ખૂબ જ. ચાલો જોઈએ આપણે. તો જુઓ એવી વીજળી ગાજી રહી છે. ખૂબ જ જોરદાર વીજળી ગાજી રહી છે. તો ફ્રેન્ડ્સ, હું અત્યારે છાશ લઈને ઘરે આવી ગયો છું, અને વરસાદ એવો હતો કે હું છત્રી લઈને ગયો હતો તો બી હું આખો પલળી ગયો હતો. તો હવે ઘરે આવી ગયો છું ને હવે ઘરે ભજીયા બનાવવાની તૈયારી કરીએ છીએ. તો ચાલો, હવે હમણાં થોડી વારમાં ભજીયા બની જશે, પછી અમે બધા સાથે ખાવા બેસશું, હું, મારી મમ્મી પપ્પા. તો ચાલો. તો મારી મમ્મી અત્યારે લોટ ચારી રહ્યા છે. લોટ તૈયાર થઈ ગયો છે ભજીયાનો. આ છે મેથીના ભજીયા, આ બટેટાના કરવાના છે, અને આ છે મરચાના. આ ફ્રેન્ડ્સ તેલ મૂકી દીધું છે, તેલ આવી ગયું છે. હવે આ એમાં ભજીયા ચાલુ થઈ ગયા છે. વરસાદ હોય ને ભજીયા ના બને એવું શક્ય બને? એમાં પણ કાઠિયાવાડી હોય અને ભજીયા ના બનાવીએ, વરસાદ આવ્યો હોય તો એ અશક્ય વસ્તુ. તો ફ્રેન્ડ્સ, આ ભજીયાનો ઘણો તૈયાર થઈ ગયો છે, અને આ દહીં ને ચટણી ને બધું થઈ ગયું છે, લસણ ચટણી.
હા મારા પપ્પા જમવા બેસી ગયા છે. શું કે પપ્પા કેવો બન્યા છે ભજીયા? એવન મમ્મીની તારીફ તો કરો કંઈક. ભૂવીએ બનાવ્યા ભજીયા તો. એમાં પણ હોય જ નહીં ને. ગીતાનો જ છે આ. જો છાસ ને બધી તૈયારી થઈ ગઈ છે. તો બસ ફ્રેન્ડ આજનો વ્લોગ અહીંયા સુધી જ હતો. બસ અત્યારે અમે હવે જમી લીધું અને હવે સૂઈ જશું થોડી વારમાં. હવે મારા પપ્પા અત્યારે ટીવી જોવા બેસી ગયા છે. હવે થોડી વારમાં અમે સૂઈ જશું. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ માય. થેન્ક યુ.